વેરી ગુડ મોર્નિંગ એન્ડ આજથી હું બનાવવાની છું વ્લોગ્સ. આઈ વિલ બી અ પાર્ટ ઓફ ઇટ, અ મેજર પાર્ટ ઓફ ઇટ. એન્ડ અત્યારે છે ને મારે બહુ જ સરસ કામ કરવાનું છે, કારણ કે આજે એટલો સરસ દિવસ છે, કારણ કે મારા પપ્પા આજે લંચ બનાવવાના છે અને દેટ ઇઝ પાવભાજી. તો એની માટેની બધી જ સામગ્રી આઈ હેવ ટુ ગો એન્ડ બાય. પપ્પાએ મને લિસ્ટ આપ્યું છે, સી ધીસ ઇઝ ધ લિસ્ટ, અને હું જાઉં છું બસ લેવા. પણ આઈ એમ વેરી હેપી પપ્પા. આઈ એમ વેરી હેપી. યસ, કોંગ્રેચ્યુલેશન્સ કે તું આજે ખુશ છે. હા, બહુ જ ખુશ છું અને વધારે જ ખુશ છું. વાવ, કેમ? કારણ કે તમે બનાવો છો એટલે. સાચું કહું છું. હા, હું સારું બનાવું છું એટલે નેચરલી નો. ઓફકોર્સ. પણ આજે મારાથી છે ને એક બહુ, આજે નથી થઈ, ગઈકાલે થઈ હતી, પણ એનું રિઝલ્ટ મને આજે બહુ ખરાબ મળ્યું. કે કેવું થયું હતું કે મેં છે ને થમ્સઅપની બોટલ અહીંયા નીચે ફ્રીઝરમાં મૂકી દીધી હતી ગઈકાલે રાત્રે. એ કોઈ કારણથી મૂકી હતી, કારણ કે એ ગરમ હતું, પણ એ ટાઈમે પીવાનું હતું, એટલે 10 મિનિટ માટે ફ્રીઝરમાં મૂકી હતી. પણ પછી મેં એ યુઝ કરી અને પછી પાછી ફ્રીઝરમાં મૂકી દીધી. અને મમ્મીએ સવારે આજે એને કાઢી, જે આખી બરફ થઈ ગઈ છે અત્યારે, અને મમ્મી બહુ જ ગુસ્સે થયા છે આ વસ્તુ ઉપર. અને હજી છે, આઈ ગેસ છો હજી ગુસ્સે? હા, એક્ઝેક્ટલી. બહુ જ છો. અને રહીશ જ જ્યાં સુધી ગાંડાવાળા કરવાનું બંધ નહીં કરો ને તમે ત્યાં સુધી તો રહીશ જ. એટલે આને ગાંડાવાળા કહેવાય? ના, બહુ ડાયા કામ કર્યા, બહુ હોશિયારીવાળા કામ કર્યા. યુ મેડ અસ ફીલ પ્રાઉડ કે ભાઈ અમારી દીકરી કેટલી હોશિયાર છે એમ. બહુ જ ગુસ્સે છે, બહુ જ. સોરી મમ્મા. જોઈએ હવે નેક્સ્ટ ટાઈમ યાદ રાખીને તું શું બધું કરે, કેટલું કરે, પછી સોરી એક્સેપ્ટ કરવામાં આવશે, ત્યાં સુધી નહીં. ઠીક છે. એટલે હવે હું ધ્યાન રાખીશ, કારણ કે મમ્મી આમ વૃષ્ટિબેન કરીને બોલાવે ને એટલે મને થાય કંઈક મેં લોચા માર્યા છે, કંઈક અને કંઈક જ લોચા માર્યા છે મેં. એટલે હજી લોચા ઈ માર્યા છે શું કે મેં એનું દૂધ ક્યારનું કરી રાખ્યું છે, અને બેનની હવે આદત પડી ગઈ છે કે એનું દૂધ જેવું તૈયાર કરું ત્યારે બેન નાવા જાય. પણ પાછું એવું નહીં કે નાઈને આવીને તરત પી લે, રિમાઇન્ડર્સ આપવા પડે. મોઢું બતાવ તારું વૃષ્ટિ. હા, વસ્તુ એવી છે આપવા પડે, પછી બધું જઈને દૂધ પીવાય. બાકી તો અહીંયા ને અહીંયા જ પડ્યું હોય જ્યાં સુધી બોલે નહીં. પણ મમ્મી મેં આવીને વ્હાઈટ શર્ટ ના જ પીવાય ને, કારણ કે દૂધ પેલા તૈયાર હોય તો પણ મને વીકનેસ લાગતી હતી તો પાણી પીઓ ને રોજ સરખું. એ બી નથી પીવાતું. સારું, ચલો સારું, તો મળીએ. હું લઈને આવું બધી વસ્તુ, because this is my duty. Well, I am out for buying the things. અને મમ્મી હજી બી મારાથી ગુસ્સે છે. હમણાં હું નીકળતી હતી ત્યારે બી હજી એક વસ્તુ મમ્મીએ સ્પોટ કરી, જે મમ્મીએ કરવા કીધી હતી પણ મેં નથી કરી. મારો વાંક છે, આઈ નો, પણ મમ્મા બહુ જ ગુસ્સે છે. ખબર નહીં, જ્યારે મને એ જ વસ્તુ સમજ નથી પડતી કે જ્યારે ભૂલ દેખાય ને તો ત્યારે એકસાથે એટલી બધી ભૂલ દેખાઈ જાય ને. પણ ઠીક છે, આઈ ટ્રાય ટુ ઇમ્પ્રૂવ માય સેલ્ફ, શ્યોર. અને મમ્મા જલ્દી મારી સાથે વાત કરવાનું ચાલુ કરી દે યાર. બહુ સિચ્યુએશન આમ અલગ જ છે અત્યારે. પણ આમ મમ્મી ગુસ્સો કરે ને તો બી વાલું લાગે, પણ થોડુંક આમ ઓછું ગુસ્સો કરવાનો તો વધારે વાલું લાગે. પણ એવું ના થાય ગુસ્સો. એટલે વાંધો નહીં, હું મમ્મીને કન્વિન્સ કરવાની ટ્રાય કરીશ અને મારી જાતને સુધારીશ ફોર શ્યોર. ચેનલ પર આવી જાય બધું. આવી રહ્યું છું અને બહુ જ તડકો હતો બહાર અને સખત પરસેવો થઈ ગયો. બટ યસ, બધી વસ્તુ અહીંયા છે. આઈ થિંક લિફ્ટની આ સૌથી સરસ વસ્તુ છે. અને એક વસ્તુ રહી ગઈ છે જે મારે પાછી જવી પડશે લેવા, બિકોઝ ઇટ વોઝ ઓલમોસ્ટ ફૂલ અને પકડાય એવું નહોતું. સો લાઈક આઈ હેવ ટુ ગો ઇટ અગેન. બાય. જય શ્રી કૃષ્ણ. વોટ ઇઝ ધીસ? વોટ? તમે છેક ત્યાંથી અહીંયા સુધી ચાલતા આવ્યા. યસ, યુ નો, તમે આખા રેડ છો. આઈ નો. તમે કઈ રીતે ચાલી શકો છો આટલું બધું? કઈ રીતે માં? નહીં, લાલ થઈ ગઈ મમ્મી. એ જ. ઓ એમજી કેટલી લાલ થઈ ગઈ, આટલું ચાલી એમાં. તો કેવું રહ્યું?
આટલું આમ ચાલી તો દીકલી હે મજા આવી ચાલવામાં પછી જો ગરમ ગરમ થઈ ગયું તો ઓ માય ગોડ માય ગોડ હવે તો મમ્મીથી તો નાવું જ પડશે નાવું જ પડશે એને. જબરી લાલ લાલ થઈ ગઈ તો અચ્છા પણ મજા આવી. બહુ હું મજા. હોઉં ને તો ઘરે પગ મૂકતા દડી પડત આમ થઈને. પણ કેમ તમે આટલું બધું ચાલે પણ ચાલવાની અલગ મજા છે ઓટો જ ના मैं और मेरी तन्हाई अक्सर ये बातें करते हैं હેલો એવરીબડી. મારી મમ્મુ છે ને, મારી મમ્મુ કાલે જાય છે કેરલા અને એ બી ફોર 3 days. એ નોટ ફોર 3 ઇટ્સ નોટ કોલ 3 days. તો હું ત્યાં રહેવાની બી નોટ ઇવન 24 hours કારણ કે આઈ બી રીચિંગ દેર એટ 1 આઈ લેન્ડ દેર એટ 1 અને હું ત્યાંથી તો નીકળી જઈશ લગભગ ઘરેથી 11 વાગે 11 નહીં 10 સાડા 10 કારણ કે 12 સવા 12ની તો ટ્રેન છે બીજે દિવસે. તો આઈ એમ નોટ ઇવન દે ફોર 24 hours 24 to 22 hours બી નથી હું ઘરમાં. બીકોઝ મમ્મીનો ત્યાં જવાનો સાર એ છે કે મમ્મીના મમ્મીને ચાલશે. મમ્મી તારા નાનીને નીને. લેવા જાય છે. Exactly, Simple ભાષા, બસ. હજી ગુજરાતી નથી આવડતું. મારા નાનીને મારી મમ્મી લેવા જાય છે એટલે મારી મમ્મી એમની મમ્મીને લેવા જાય છે. Excuse me, please. હા તો મમ્મી છે ને એટલું સરસ આમ પેકિંગ કરે છે ને આહાહાહા. અને એટલું આમ દિલથી કરે છે ને કે ભલે થોડા દિવસ તો થોડા દિવસ માટે થોડાક દિવસ ના કહેવાય એટલે જ થોડા કલાકો હા, તો એમ. થોડા કલાકો માટે હું જાઉં છું એમ. પણ મમ્મી તમે ચિંતા ના કરો, હા, બોલ. આપણે બહુ જ બધા દિવસો માટે જઈશું કોચિંગ. ઓકે ઓકે હમ. ગાડીમાં જઈશું કોચિંગ. ઓકે ઓકે તમે રજા? હા એટલે તમારા બોસને કહી દેવાનું ઓકે હું આખા વર્ષમાં છે ને એક રજા નથી લેતી વાવ તો તમે મને પ્લીઝ રજા ગ્રાન્ટ કરો 15 દિવસની. આપશે? ના હું વાત કરીશ ચલો ને. તો હવે નહીં મળે. હાય હાય ના ના એ મળશે, એ આપશે તમને. શેનું ના આપે? તું વાત કરીશ તો હા તો હું એને આમ ચપટીમાં કન્વિન્સ કરી દઈશ. તો જરાય નહીં થાય. અરે મારો કન્વિન્સિંગ પાવર સ્ટ્રોંગ એ નથી. તો ના જરાય જ નહીં. નથી અમે નથી થતા તો મમ્મી તમારા બેવની વાત અલગ જ છે. યુ આર પેરેન્ટ્સ અચ્છા ઓકે બટ ઇટ ઇઝ ઇઝી ટુ કન્વિન્સ ધ આઉટર વર્લ્ડ. ઓકે હમ યુ ફીલ ધેટ. અચ્છા એવું. લે મેં તને ક્યારના પથારો લઈ લેવા પણ છે ને મારા પપ્પાને જરાય નથી ગમતું. એટલે બોલતા બી નથી, બહુ ઓછું બોલે મારી સાથે. હા પપ્પા ઇઝ લાઈક તું સાચે જાય છે, તું પાક્કું જાય છે. મમ્મીને પપ્પાને એમ નથી ગમતું કે મમ્મા એકલા એકલા જાય છે. હું તો કહું આપણે બધા જ જઈ આવીએ. ચલો ને ચલો તો. આમથી આમ. મેં કે ના પાડી જ છે. ઓલ આર વેલકમ. હા તો તો હેડો નીકળીએ જોડે નીકળીએ. મારી અડધી ટિકિટ ગણીને મને બેસાડી દેજો. પપ્પાને આપણે એક કામ કરીશું બાપાને રાત છે બધે. આ પાયલટની સીટ પર તો મસ્ત બ્લોગિંગ નો બી કેટલો સરસ વ્યૂ આવશે યાર. વાદળામાં તને શેનો view અરે આવે? લેન્ડિંગ કરતી વખતે કેટલો ફ્રેશ વ્યૂ હશે. બારી રાઈટ સાઈડમાં હોય ને એ રાઈટ સાઈડ ની એકદમ મસ્ત આમ સ્ટ્રેટ વ્યૂ આવશે. મજા નહીં આવે? અરે જોરદાર. હે સાચી વાત છે. એને તો મસ્ત આમ થઈ જાય ને કંઈક કરીએ આમ લાઈફમાં ઇન્ટરેસ્ટિંગ. નહીં જોરદાર કરીએ હા. કંઈક કહેવાનું યાર, આપણે બ્લોગર છે આવા દો કૃપયા. બરાબર કહેવાનું અમે ફ્લાઇંગ બીચના રિશ્તેદાર છે. મસ્ત. બરાબર. ચલો એને તો સસ્પેન્ડ કરી દીધો પણ એની વાઈફ તો હજી ચલાવે છે પ્લેન. હે તો કહી દેશે એના રિશ્તેદાર છે. એ પેલા અહીંયા જ રહેતી ને સ્મરણમાં. હા તો આપણે કહીશું આપણે એના પાડોશી છીએ યાર. ચલો ને મજા આવશે એકદમ. એમ પછી તો એલાવ કરવું જ પડશે નહીં તો કેપ્ટન છે. અરે સાચી વાત છે એકદમ. બેન ઇન્ટરનેશનલ છે અમારા બેન. તો બહુ સારું પ્લાનિંગ થઈ શકે છે. ટિકિટ નથી તો બી. અને આ ટેલેન્ટ જો તમારી દીકરીમાં. અરે, આવી દીકરી મળશે ક્યાંય? ના ક્યાંય ન મળે બાપા, કોઈને ન મળે ને ક્યાંય ન મળે. હાચે શું લાખો કરોડોમાં એક છું હું આઈ નો કોઈ શક. પણ તમને કદર નથી યાર. હા યાર સાચી વાત. શું કરી શકીએ હવે? તો કરો કદર કરો મારી. હા નહીં નથી ઇન્ટરેસ્ટ. બારવાડા કરે છે. અચ્છા તમે મને યાદ કરશો કોચિંગ જઈને? હાય હાય આ તો જો તું મને ભૂલવા જ દઈશ નહીં. વચ્ચે વચ્ચે અહીંયાથી અહીંયા નીચે બેઠી હોય ને ભણવા અને હું અહીંયા બેડ ઉપર બેઠી હોઉં ને હાય શું કરો જ ભૂખ લાગી જ આમ થાય છે ઓમ થાય એટલે પણ એમ મોઢેથી વાત કર ને. તો હું શું કરું હાય કરીને? અચ્છા મેસેજ કરો એમ? તો બી યાર મમ્મી આમ જો હું તમને એમને બોલાવું તો તમને આમ હું દેખાવ નહીં એટલે એવી રીતે.
ઓકે તો તમે મને જોયા વગર જ કહી દો કે તું ઊભી થઈને જોઈને ખાઈ લે, જે જોતો એ લઈ લે. પણ હું મેસેજ કરું તો તમારી નજર મારી સામે પડે ને, હે ને? બહાર અને નીકળી હોય તો શું કરે? મારા પપ્પા તો ચોખ્ખું કે મિસયુઝ કરે છે તો ટેકનોલોજીનો. બોલો. અને આ એઆઈ કરવાની છે, હું થાય હાલત કોને ખબર. એ તારે ટાટિયા નીચે માથું રાખીને હોવાનું છે. હા ઓકે, હા ઓકે, સારું, ટાટું. ટાટું પણ સાંભળો, સંભળાવો. મારી માટે કંઈ લેતા આવજો. શું લઈ આવું? કેળાની વેફર? એ નહીં યાર, કંઈક મસ્ત આમ બોલે તો મસ્ત યાર, સમજો. મસ્ત એટલે શું બોલવું પડે? મેરે કો ભી આના હે. તું કાલે એરપોર્ટે નહીં આવતી. હા હે, કોને કીધું? એરપોર્ટ રડવા માંડીશ તું. હા યાર. હા બસ, એટલે મારે નથી જોતું. હું નથી ઈચ્છતી કે તું રડે એમ. કાલે બીજું શું છે ખબર છે? મમ્મી જાય છે. હા યાર, મમ્મી જાય છે. કેવી જાય છે જો તો ખરે કે અડધી બેગે નથી ભરી જતી. આટલા કિલોમીટર 2,500 કિલોમીટર દૂર જાઉં છું, અડધી બેગ બી નથી ભરાણી. બોલો, આવી રીતે જાઉં છું. જોઈ જ કોઈ દિવસ? એટલે મેં મમ્મીને કીધું પપ્પા હા. કે આપણે કાંઈ વાંધો નહીં, તમે હમણાં જઈ આવો ટેમ્પરરી બેસિસ પર, પછી આપણે 15 દિવસની રજા લઈને જઈશું કચ્છ, ગાડીમાં જઈશું આપણે. ગાડીમાં? હા. તો મને કે કોણ રજા આપવાનું? કીધું હું વાત કરીશ ને. આહા. બરાબર. પણ- પણ આપણે મોટી ગાડી હોય ને તો મજા આવે, નાની ગાડીમાં થાકી જવાય વધારે. હા, પણ પછી અમે એ બી ડિસ્કસ કર્યું કે તમે બહુ જ દુઃખી છો, હા. મમ્મી જાય છે તો શું કરી શકાય? નહીં હવે કંઈ નહીં. કાંઈ જ ના કરી શકાય. વી હેવ ટુ એક્સેપ્ટ ધ રિયાલિટી. આહા. હા, જોરદાર, હા? મમ્મી પોતાની જવાબદારી નિભાવે છે. ઓ માય ગોડ. Yes, exactly. વેરી નાઇસ મોટી મમ્મા. થઈને નિભાવજો આવું કાંઈ. શ્યોર શ્યોર, કેમ નહીં? હા, અમદાવાદથી બહાર જાય તો ને. શું બાબા? એટલે અમદાવાદની બહાર જઈશ તો નિભાવીશ એમ હા કે ઓકે. ઓફકોર્સ. એટલે અમદાવાદમાં હોય તો નહીં નિભાવે એમ. એટલે આવું ના આવે ને, આવું ટાઈપનું ના આવે. જવાબદારી તો નિભાવવાની હોય ને, ગમે ત્યાં હોય. અચ્છા. આવો સિચ્યુએશન ના આવે ને. એ વાત તો બરાબર. હમ, કોના નસીબ ક્યાં કોને લઈ જાય કોઈને ખબર ના હોય. સાચી વાત છે. મમ્મી મારા જેટલા હતા ત્યારે વિચાર્યું બી નહીં હોય કે મમ્મી અમદાવાદ આવશે કોઈ દિવસ. ભાઈ હે ને મમ્મી? હું લગ્ન પછી તો ગુજરાત આવી. હા એ તો. પણ વાંધો નહીં પપ્પા, આપણે આમ બોલ. એડજસ્ટ કરવું જ પડશે 3 દિવસ. ઓકે. બે જણા બાંધતા નહીં, ડાય થઈને રહેજો. હા, અમે કોઈ દિવસ નથી ના બહાર. ના તું હોય ત્યારે જ બાંધીએ. હા, બાકી તો વાતોય નહીં કરતા હો બે એક ઘરમાં રહીને. ના ના, એવું કઈ નથી. અચ્છા. મમ્મી જ્યારે બી કોચિંગ જાય ત્યારે ટ્રેનમાં જાય ને ત્યારે 8-8 કલાક લેટ હોય છે અને આવે ત્યારે વહેલી હોય છે. હા. પણ આ વખતે પહેલી વાર એવું થાય કે એની ફ્લાઇટ પ્રીપોન થઈ. થઈ છે. બટ આઈ જસ્ટ હોપ કે ત્યાં ટાઈમ પર પહોંચે કે બિફોર ટાઈમ પહોંચે. ત્યાં લેટ થશે, હવામાં ફરફર કરશે તો મતલબ નથી. ના ના, થઈ જશે હા બધું કારણ કે સરસ. વર્ષો પહેલા ફ્લાઇટમાં ગઈ હતી ને ત્યારે ફ્લાઇટ 1.5 કલાક લેટ હતી. હા. ડાયરેક્ટ ફ્લાઇટ. હે કાંઈ નહીં. ગમતી જગ્યા જઈએ ને એટલે એ વધારે ટાઈમ લાગે. પણ કાલે પહોંચી જશે. અચ્છા. વાહ, ઇન્ટ્યુશન જો મમ્મી. સો મમ્મી હવે નીકળે છે ફોર કોચિંગ. મમ્મો, બોલો. હાઉ ઇઝ યોર એક્સાઇટમેન્ટ? નો એક્સાઇટમેન્ટ. હા હે, માતાશ્રી લઈને લેવા જવાનું હા, એટલે હા એ છે કે આમ ગોના ડુ માય ડ્યુટી. બટ અધર ધેન ધેન તમારા બે વગર જાઉં છું ને એટલે એવી એક્સાઇટમેન્ટ નથી. મમ્મી તમે પિયરે જાઓ છો. હા, પણ પિયરે જાઉં છું તો શું છે? કોઈ દિવસ એકલી ગઈ જ નથી. પૂછ પપ્પાને. હાર્ડલી એક કે બે વાર જ હું એકલી ગઈ છું. પિયર મમ્મી એકલા નથી ગયા. ઘણી વાર એ જાય એક છે. બે વાર જ ગઈ છું જૂઠું પિયર. બોલે છે? કોઈ પણ ક્યારે ગઈ મન કયો. અરે કેટલી વાર? હું 10 વર્ષ કોચિંગ હતી તો 10 વર્ષ વેકેશનમાં મમ્મી આવતી. બોલે ચલ. હાવ જુઠ્ઠા, હાવ જુઠ્ઠી. હું ને પપ્પા સાથે આવતા હતા. હાર્ડલી હું 2 થી 3 વાર જ એકલી ગઈ છું પિયર. ના ના ઘણી વાર. ઈ જ ઘણી વાર. સારું ચલો. હા મમ્મી, તમે દુખી ના થાવ્યા. થતી યાર બસ. આવી રીતે તમે લાસ્ટ ટાઈમ એકલા મુંબઈ ગયા હતા. એટલી ના શું કરવાનું છે? પ્રેન્ક કરતે હોય પહેલેથી કહી દે ખબર પડે. ચલો આ બેગ લઈ. કેટલો ઓછો સામાન છે મમ્મી. એ અડધી બેગ જ છે. હા યાર. વેરી ગુડ મોર્નિંગ.
તારે પાણી બોટલ નથી લેવું? ત્યાં અંદર એલાવ નહીં કરે, હા ખાલી કરાવી ખાલી કરાવી દે. શું કરવાનું? એ કરીએ ને હમણાં નેત્રા તું ગોવા નથી ગઈ. આવતી દ્રષ્ટિ? હું આવું છું તો ને. ચાલ ને પણ. હા એક જ છે. હવે એ વચ્ચે ઉભી રાખ. मैं बैठो जैसे मैंने याद कर से ना मुझे नहीं जाती ओके हाँ जल्दी आओ तो पास बाय ये सीरियस No visitors beyond this point. Bye. ચાલ ભાઈ પછી ડ્રિંક કરશે. Bye. 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 ધ્યાન રાખજો. બાય.